ભાજપના ધારાસભ્યએ ઉતાવળે બનાવેલા 11 રોડ 4 મહિનામાં જ બિસ્માર, કરોડો રૂપિયાનો ધુમાડો। નડિયાદ નગરપાલિકાએ માર્ચ 2024માં 3.14 કરોડ રૂપિયાના ખર્ચે 14 રોડ બનાવ્યા હતા। નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું અને 14 રોડમાંથી 11 રોડ પર 4 માસમાં જ ગાબડા પડી ગયા છે। પાલિકાએ માર્ગ મકાન વિભાગ ડાકોર પાસેથી રસ્તો બનાવવાનું મટીરીયલ અને શ્રમિકો લઈ પોતપોતાના મોનિટરિંગ હેઠળ રસ્તા બનાવ્યા હતા, ત્યારે 4 માસમાં જ રસ્તાઓ બિસ્માર બનતા પાલિકાએ ઇરાદાપૂર્વક નબળી કામગીરી કરી કોન્ટ્રાક્ટરોને કામ આપવાનો કારસો રચ્યો હોય તેવા આક્ષેપ ઉઠ્યા છે। લોકસભાની ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા લાગે તે પહેલા જ રાજકીય નેતાઓએ મત બેંક સાચવી લેતા 11 માર્ચના રોજ નડિયાદના 14 રસ્તાઓની યાદી જાહેર કરી તમામ રસ્તાઓ તાત્કાલિક બનાવી દેવાયા હતા, જેનું નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। માર્ચ મહિનામાં જ રોડની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી। આ 14 રોડમાંથી 11 રોડ પર ખાડા પડી ગયા હતા। ચોમાસાની શરૂઆત થતાં જ કેટલીક જગ્યાએ રોડ ધોવાઈ જવાનું શરૂ થયું હતું, તો કેટલાક સ્થળોએ પાલિકાના અન્ય કામો માટે રોડ ખોદી નાખવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટરોને હટાવીને નગરપાલિકાએ જાતે સીધો ખર્ચ કરીને બનાવેલા રોડમાં 4 મહિનામાં જ ખાડા પડી જતા નગરપાલિકાના વહીવટી અધિકારીઓ અને હોદ્દેદારો દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ લાગ્યા છે। આ ઉપરાંત ભવિષ્યમાં મળતિયા કોન્ટ્રાક્ટરોને રસ્તાની મલાઈદાર કામગીરી આપી શકાય તે માટે પાલિકાએ ઇરાદાપૂર્વક નબળી કામગીરી કરી હોવાની પણ ચર્ચા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।